પાકિસ્તાનથી ભરૂચ આવેલા શહીદા બેબીને અટેરા બોર્ડર પરથી મોકલાયા પરત। વિઝા રદ થયા બાદ વતન પરત ફરવા પાકિસ્તાની નાગરિકોની અટારી બોર્ડર પર લાગી લાઈનો। પહલગામ હુમલાને લઈને પાકિસ્તાનના તમામ 17 કેટેગરીના વિઝા રદ કરવાની ભારતની તૈયારી। તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે ગૃહમંત્રીએ કરી વાત। પહલગામ હુમલાના વિરોધમાં કાળી પટ્ટી સાથે નમાઝ અદા કરી મુસ્લિમોએ વ્યક્ત કર્યો આક્રોશ। અમદાવાદમાં ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ પણ વિરોધમાં જોડાયા। સિંધુ જળ સંધિ સ્થગિત કરવા મુદ્દે સાંજે 4:30 વાગ્યે મહત્વની બેઠક। ગૃહમંત્રી શાહ અને જળશક્તિ મંત્રી પાટીલ વચ્ચેની બેઠકમાં જળ સંધિ સ્થગિતના અમલીકરણ મુદ્દે થશે સમીક્ષા। 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનાર નરાધમને આણંદની ખંભાત સેશન્સ કોર્ટે ફટકારી ફાંસીની સજા। વર્ષ 2019ના કેસમાં અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા। 3 દિવસ બાદ રાજ્યમાં ફરી વધશે ગરમીનું જોર તો 3 દિવસ મહત્તમ તાપમાનમાં નહીં થાય મોટો ફેરફાર। કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો રહેશે 40 થી 44 ડિગ્રી સુધી।